તો કાયરોને આ પેપળના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો, પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય રોણાની રીતે. તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? ત્યારે આપ સૌને વિનંતી. વાવ થરાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે અને હવે ઠાકરસિંહ રબારીનું ફરી એકવાર નિવેદન સામે આવ્યું છે, જ્યાં ઠાકરસિંહ રબારીએ ભાજપના નેતાઓને કાયર કહી દીધા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેવી ચૂંટણી આવી અને એવું જ બનાસકાંઠાનો માહોલ ગરમાયો છે અને એક પછી એક નેતાઓ એકબીજા ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપના એક નેતાનું નિવેદન સામે આવ્યું હતું કે પાણી નહીં મળે. આ જ બાબતને લઈ અને હવે ઠાકરસિંહ રબારી મેદાને આવ્યા છે અને ખેડૂતોના મુદ્દાઓને લઈ અને ભાજપના નેતાઓ ઉપર આકરા પ્રહાર કર્યા છે. સૌપ્રથમ આખી બાબતને લઈ અને ઠાકરસિંહ રબારી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. પાઇપો કાઢી નાખે, પાણી ભરવાનું બંધ કરે, ખેડૂતો વતી તમારા માટે જે લડવું પડે તે લડશું. આ લોકશાહીની સરકાર છે, કોઈ દયાદાન નથી કરતા. કોઈ મા બાપનો દીકરો હોય તેને ભણાવવા માટે મા બાપની જવાબદારી હોય છે. સરકાર એ મા બાપ છે, એને તળાવ પણ ભરવા પડે, સરકારની સહાયો આપવી પડે, મકાન સહાય આપવું પડે, વીમા આપવા પડે ખેડૂતોને. તમે લૂંટેરી સરકાર નથી, મોગલોની સરકાર નથી, લોકશાહી ઢબે ચૂંટણા છો. ત્યારે ભાજપના આગેવાનો ધાનેલાના હોય કે આ વિસ્તારના હોય, તમે કોઈ એમ કહેતા હો કે પાણીની પાઇપો કાઢી નાખશું, તળાવો નહીં ભરું. આ કોઈ તમારી જાગીરી નથી, તળાવો નહીં ભરો. આ ખેડૂતોના હકનું છે. આ ખેડૂત નહીં હોય તો તમે પણ ભૂખે મરી જશો. જગતનો તાત ખેડૂત છે. કણમાંથી મણ પકડનારો આ ખેડૂત. અનાજ પકવે ત્યારે તમારા પેટ ભરાય છે. ગાંધીનગરના બંગલામાં એસીમાં બેહનારા અધિકારીઓ હોય કે નેતાઓ હોય કે તમે જો આ ખેડૂતો દૂધ નો ધંધો બંધ કરી દેશે, અનાજ પકવવાનું બંધ કરે તો તમે બધા ભૂખી મરવાના છો. એટલે ખેડૂતોને ધમકાવવાનું ભાજપના આગેવાનો કાયરતાનું કામ કરતા હોય તો કાયરોને આ પેપળના પાદરમાંથી કહું છું કે તાલુકા અને જિલ્લા પંચાયત પ્રજાને કહું છું કોંગ્રેસની બનાવો, પછી એમને કહું છું કે તમારામાં તાકાત હોય તો પાઇપો કાપવા આવજો, ખબર પડે કઈ રીતે કપાય રોણાની રીતે. તમે શું ખેડૂતોને નમાલા સમજી રહ્યા છો? ત્યારે આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે આગતવા જિલ્લા પંચાયતના મેમ્બર એવા દેવાભાઈ ચૌધરીને જીતાડો, પ્રકાશભાઈને જીતાડો, અમારા વાલ્મીકી સમાજનો દીકરો હોય તો એને જીતાડો. અલા ઇતિહાસને પરંપરા જોઈ હોય તો ઇતિહાસ વાંચવા જો. રાનવ ઘરને મૂકવા માટે રખે હરગ્યો હોય વાલ્મીકીનો દીકરો, હુડલામાં લઈને ગયો અને દેવાયત બોદરના ઘરે જઈને કીધું, દેવાયત બોદરે કીધું કે રાનવ ઘરને પોકાડ્યો છે, માગ માગ તું માગે આપું. ત્યારે વાલ્મીકી રખેરે કીધું કે મને છરો આપો, કે માગી માગી છરો. ત્યારે કીધું કે અમે નાના માણસ અને કદાચ તમારા વેવાઈ મળવા આવે, સોટો પાણી લીધું અને બોલી જાઓ તો શરીરમાં હૂલ ખાઈ અને મરી ગયા. રાહ અવગણ માટે વાલ્મીકી પરિવારે આવી મર્દાનગી વાળો પરિવાર હતો. જયારે જયારે અંગ્રેજો સામે લડવાનું થયું ત્યારે તમામ સમાજો લડ્યા છે. આ તમામ ભારતની પ્રજા, તમામ ધર્મો લડ્યા છે. એટલે અમે તો ગોરો સામે લડ્યા. તમારી ચોરોની શું તાકાત છે કે કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને તમે દબાવી શકો? એટલે તમને સૌને વિશ્વાસ અપાવું છું, તમારે જે જે કામ પડે દિયોદર વિધાનસભાના તમામ મતદારોને વિનંતી કરું છું કે નકલંગ ભગવાનની જગ્યા, જોગમાયાની જગ્યા પેપળુના પાદરમાંથી કહું છું, જિલ્લા પંચાયત વાવ થરાદ બનાસકાંઠાની 100% બને છે. દિયોદરની 4 સીટો કોંગ્રેસ જિલ્લા પંચાયત જીતે છે, તાલુકા પંચાયત જીતે છે. ત્યારે તમને વિનંતી કરું, તમે ખોબલે ખોબલે વોટ આપજો. 26મી તારીખ સુધી કોંગ્રેસના રાનવ ઘણ બનીને લડજો. તમારા માટે 5 વર્ષ કોંગ્રેસના તમામ આગેવાનો કાળી મજૂરી કરશે. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકરસિંહભાઈ, આપની જોશીલી. જે રીતે હાલ બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચેનો જંગ જામ્યો છે એ ખરેખર ક્યાંક ને ક્યાંક ચૂંટણીનું જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બનાસકાંઠામાં માહોલ છે એ ગરમાવે છે. બનાસકાંઠાની જો ચર્ચા કરીએ તો દિગ્ગજ નેતાઓ પણ મેદાને છે. ગેનીબેન ઠાકોર, એમની સામે એમના જ સાથી પૂર્વ સાથી સ્વરૂપજી ઠાકોર મેદાને છે. વધુમાં જો ચર્ચા કરીએ તો આખી બાબતને લઈ અને ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, કોંગ્રેસના પણ તમામ દિગ્ગજ નેતાઓ મેદાને છે અને એક જ વાતને લઈ અને
સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે ભાજપના નેતાઓ નિવેદનો આપે છે એ નિવેદનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ પર એવું કહી શકાય કે જે લોકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક ડરાવવાનું કામ કરી રહ્યા છે ભાજપના નેતાઓ. આ જ આખી બાબતને લઈ અને વિરોધ પણ થયા હતા. આપણે જોયું હતું કે કોંગ્રેસના પણ અનેક ઉમેદવારોને ડરાવવા ધમકાવવામાં આવ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવ્યું છે, ખાસ કરી અને ખેડૂતોને લઈ અને જે વાત કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.